પછી આજે આપણે જોઈશું સેક્શન ડી। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 39 થી 48 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 7 પ્રશ્નોના તમારે મુદ્દાસર જવાબ લખવાના રહેશે। દરેકના 3 ગુણ રહેશે। ટોટલ 21 ગુણનો આ પ્રશ્નો રહેશે। ભારતીય દર્શન એવા વિચારોની વિશાળ શ્રેણી છે જે જીવ જગત અને ઈશ્વર અંગેના તાત્વિક વિચારસરણીને વર્ણવે છે। આ દર્શનો સત્યગ્રહ શોધવા માટે સ્વપુરુષનો ઉપયોગ કરે છે અને આત્મા પરમાત્મા જેવા સૂક્ષ્મ તત્વોના સત્યજ્ઞાનની પ્રાપ્તિ કરે છે। ભારતીય દર્શનોને મોટાભાગે 2 પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે। આસ્તિક દર્શન જે વેદનો સ્વીકાર કરે છે અને જેમાં ન્યાય, વૈશિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા શામેલ છે। નાસ્તિક દર્શન જે વેદનો અસ્વીકાર કરે છે અને જેમાં ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનોનો સમાવેશ થાય છે। ત્યાર પછી આસ્તિક દર્શનોને વૈદિક દર્શનો અને નાસ્તિક દર્શનોને અવૈદિક દર્શનો તરીકે ઓળખવામાં આવે છે। વૈદિક દર્શનોને ષડદર્શનો તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે ચાર્વાક દર્શન સિવાયના બાકીના દર્શનો ચેતન અને તત્વના સ્વીકાર કરતા તેને અધ્યાત્મવાદી દર્શનો ગણવામાં આવે છે। ક્વેશ્ચન્સ પૂછેલા છે, દર્શન એટલે શું? તેની મૂળભૂત પરિભાષા શું છે? તો દર્શન જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને તેમના સંબંધ વિશે તાત્વિક વિચારસરણી છે। ભારતીય દર્શનોને કયા 2 મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે? તો જવાબ આવશે, ભારતીય દર્શનોને આસ્તિક અને નાસ્તિક એવી 2 મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે। વૈદિક દર્શનોને શું કહેવામાં આવે છે અને તેમના કેટલા દર્શનોનો સમાવેશ થાય છે? તો વૈદિક દર્શનોને ષડદર્શનો તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ન્યાય, વૈશિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા શામેલ છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને વિદ્યાર્થી મિત્રો સુધી તમારા શેર કરો, જેથી કરીને એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેના લક્ષણ અને ઉદાહરણ આપો। સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન। તો વ્યાખ્યા છે, જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર આધારિત હોય તે સંયુક્ત વિધાનને સત્યતા કલનલક્ષી સંયુક્ત વિધાન તરીકે ઓળખવામાં આવે છે। નિષેધ, સમુચ્ચ, વિકલ્પ, શરતી અને દ્વિશરતી આ 5 પ્રકારના સંયુક્ત વિધાનો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે, કેમ કે તેમનું સત્યતા મૂલ્ય નક્કી કરવા માટે તેમાં આવેલા ઘટકરૂપ વિધાનો સત્ય છે કે અસત્ય તે જાણવું જરૂરી છે। આમ ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે જ સત્યતા ફલનલક્ષી નક્કી કરવા માટે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કરી શકાય છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકો રચો અને એની સમજૂતી આપો। તો અહીંયા તમે ક્રમશઃ કમ્પ્લીટલી જવાબ જોઈ શકો છો। એમના આધારે જે આપણે સમજૂતી આપવાની છે એ સમજૂતી પણ તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો। આપણી ચેનલની અંદર એક પછી એક ક્રમશઃ બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે, જોવાના બાકી હોય તો જોવાનું ભૂલતા નહીં। નીચે આપેલા વિધાનોના આશ્રયાશ્રિત વિરોધી, અંશ વિરોધી કે ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાનો છે એ લખવાના છે। કોઈ પણ વિદ્યાર્થી આળસુ વ્યક્તિ નથી। નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકો રચવાના છે અને એમની આપણે સમજૂતી આપવાની છે માગ્યા મુજબ। દરેક વિષયના સેક્શન વાઇઝ વિડીયો અપલોડ ઓલરેડી થઈ ગયા છે ને જે થવાના બાકી છે એ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે। જટિલ વિકલ્પ એ પ્રકારનું સંયુક્ત વિધાન છે જેમાં ઓછામાં ઓછું એક વિધાન વિકલ્પનું હોય છે અને બીજું વિધાન સાદું કે સંયુક્ત વિધાન હોઈ શકે છે। આ પ્રકારના વિધાનમાં વિકલ્પનું કારક મુખ્ય હોય છે અને સમગ્ર વિધાનને લાગુ પડે છે। સ્ક્રીન પર તમે જવાબ જોઈ શકો છો। ક્વેશ્ચન્સ પૂછેલા છે, જટિલ વિકલ્પ શું છે? બીજા 2 ક્વેશ્ચન્સ છે, જવાબ તમારી સામે છે, સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછીના નીચેના લક્ષણ અને ઉદાહરણ લખો। વ્યાપક પદ, તો લક્ષણ આવશે એમના કે વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થતો હોય તે વર્ગના નિર્દેશ કરનારું પદ એટલે વ્યાપ્ત પદ। અને ઉદાહરણ તરીકે લેશો તો સર્વ અમલદારો લાંચિયા છે, કોઈ પણ યુવાન નિરુત્સાહી નથી। ઉદાહરણ 1માં
અમલદારો એ ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે અને 2માં યુવાન એ ઉદ્દેશ્ય પદ અને નિરુત્સાહી એ વિધેય પદ, આ બંને પદો વ્યાપ્ત છે. ત્યાર પછી 46મો પ્રશ્ન આપેલો છે, જેમના આધારે 3 નીચે ક્વેશ્ચન્સ પૂછેલા છે કે જટિલ શરતી વિધાનમાં મુખ્ય કારક કયો છે? તો શરતી છે. બીજા 2 ક્વેશ્ચન્સ આપેલા છે, જવાબ જોઈ શકો છો. ત્યાર પછી આગળ જઈએ. નીચેના વિધાનોને એક વખત સત્ય અને એક વખત અસત્ય માની તેમના વિરોધી વિધાનોની સત્યતા, અસત્યતા કે શંકાશીલતાનો નિર્ણય કરો. કોઈ પણ માનવી અમર વ્યક્તિ નથી. આ ના વિધાન છે, તેને વારાફરતી સત્યતા અને અસત્ય માનતા તેમના વિરોધી વિધાનો અંગે નીચે પ્રમાણે આપણે નિર્ણય કરી શકીએ. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે A, B, C એ વિધાનોને સત્ય અને X, Y, Z એ વિધાનોને અસત્ય માની લઈને પ્રતીક રીતે રજૂ થયેલા જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય દર્શાવતી તમારે આકૃતિ દોરવાની છે. આવા જ નવા વિડીયો એક પછી એક ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.